ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. મારી તો એટલી જ દુઆ છે કે દુનિયાની હર એક આત્મા બધા જ ખૂબ ખુશ રહે અને બધા જ આનંદમાં રહે, બધાની મનોકામનાઓ પૂરી થાય. બસ એવી જ મારી ઈચ્છા શિવ બાબા પાસે છે કે દુનિયાની હર એક આત્માને સુખ, શાંતિ, પ્રેમ, આનંદથી ભરપૂર કરે. અને ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ ખુશનુમા વાતાવરણથી. અને જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે, કાંઈ પ્રકૃતિ પોતાનો એને રંગ વિખેરતી હોય ને એવું લાગે છે ને. આસમાન તો જાણે એકદમ સ્કાય કલરનું, એને આસમાની કલરનું બની ગયું છે ને. એટલું સરસ વાતાવરણ છે ને, ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. આ વાતાવરણની અંદર ચકલાઓ એટલો બધો ચહેલ પહેલ કરે છે ને, પંખીઓ તો આમ જાણે ખુશ થઈ ગયા હોય ને એવું લાગે હેને. અને કુદરત પણ જો હે ને મન મૂકીને અત્યારે વરસવાની તૈયારી કરતી હોય ને એવું લાગે છે. ને જો પાન પણ કેટલા ખુશ થઈ ગયા છે ને. એને જો હાલક ડોલક કરે છે આખું ઝાડ. એને જેટલા ઝાડ દેખાય ને અત્યારે એટલા ખુશ હોય ને એવું દેખાય છે કે વરસાદનું જાણે સ્વાગત કરતા હોય ને એવો અનુભવ થાય. ચાલો, આવા વાતાવરણની અંદર હજી વરસાદ આવ્યો નથી પણ તૈયારી જરૂર લાગે છે કે આવશે ખરા. તો આવા વાતાવરણની અંદર દિશાબેને સરસ મજાનો નાસ્તો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એ બનાવે છે સરસ ક્રિસ્પી એવી ભાખરી. એને જીરાવાળી ભાખરી કરી છે. ભાખરી બનીને તૈયાર છે ને અમે બધાય સાથે નાસ્તો કરી લીધો. અને સાક્ષીબેન પણ ચાલ્યા એમની જોબ ઉપર. એને સવારના પોરમાં સાક્ષીબેને પણ પોતાનું બધું જ કામ કરી લીધું હોય. કચરા, પોતા, વાસણ, ઝાપટ, ઝૂપટ, એને જે કાંઈ આડું અવળું આવતું હોય ને એની નજરમાં એ બધું જ કામ કરતી જાય સવારના પોરમાં. એને વહેલા કામ કરી નાખે. જ્યારે અંધારું હોય ને ત્યારથી જ એની કામની શરૂઆત થઈ જાય. તો અત્યારે 9 વાગે કમ્પ્લીટ એ કામ બધું જ કરી કાઢવી, નાસ્તો કરી કાઢવી અને એ જ જતી રહી એની જોબ ઉપર. એને અને અત્યારે અમે પાછી પાછળથી રહ્યા હોય, અમે 2 જણા, હું અને દિશા. બાકીનું જેટલું વધેલું કામ હોય એ બધું અમારે બંનેને કરવાનું હોય. તો દિશાબેન લાગી ગયા છે અત્યારે એને ગોળા બેડા કરવા માટે થઈને. આ નિત્ય નિયમ એને રોજ કરવાનું હોય ને. સ્ત્રીઓને આ કામ કાયમ માટે કરવાનું જ હોય. એને ચોખ્ખાઈ રાખવી ખૂબ જરૂરી છે. અને આ જ જગ્યામાં હમણાં જ બાબાનો ભોગ બનશે એટલા માટે પણ એને ગોળા બેડા આ તે બધું વ્યવસ્થિત એકદમ પ્લેટફોર્મ મસ્ત એવું સાફ કરી અને દિશા મને સોંપી દેશે. અને આ સમયે હજી હું નાસ્તો કરતી હતી. નાસ્તો કર્યું. નાસ્તામાં તો આજે મારા માટે છે એપલ. હે ને હમણાંથી રોજ એપલ જ ખાઉં છું. અને દિશાબેન અને બધા બાકી છોકરાઓ માટે થઈને દિશાબેને બનાવી નાખી છે સરસ મજાની ભાખરી. ચાલો, તરત જ એને અવાજ આવવા લાગ્યો છે ભયંકર કે વરસાદ ગાજવીજની સાથે પહોંચી ગયો છે. એને જો તડામાર આવી ગયો છે વરસાદ. ને વાતાવરણ એટલું સરસ મજાનું ક્યારનું થઈ ગયું હતું ને. અને નળીને એવું બધું થોડુંક તૂટવાનું ને એવું બધું મને દેખાડું ને એટલે હું એ બધું વ્યવસ્થિત કરવા માટે થઈને ગઈ હતી અત્યારે. અને પાણી બહુ જ આવતું હતું અને ટાંકા હતા ખાલી. એટલે પછી મેં આ નળી છે ને ઉપરથી અગાસીની પાણી આવતું હોય એ લગાડી દીધું. તો ચાલો, હું આવી ગઈ પલળીને એકદમ ઘરની અંદર. એને હજી હમણાં જ એને તૈયાર થઈને બહાર ગઈ હતી અને જો પલળી ગઈ. હવે કપડાં વપડાં બધું જ ભીનું થઈ ગયું. એટલે દિશાબેન મને કહે છે કે મમ્મી તમે છે ને હવે ચેન્જ કરી નાખો. ફળિયામાં કાંઈ આજે એટલું બધું છે નહીં એટલે હું ધોઈ નાખીશ હમણાં જ તે. કારણ કે દિશાએ પલળી હતી ને, કારણ કે 2 જણા થઈને કરતા હતા કામ. તો દિશા પણ પલળી હતી ને આ પહેલો વરસાદ છે તો દિશાને પણ નાહવાની મજા આવી ગઈ. એટલે દિશાબેન પણ પલળ્યા હતા અને મેં જો ચેન્જ કરી નાખ્યું. એટલે આજ હું ફળિયું વાળવાની નથી. દિશા કે મમ્મી તમારે નથી પલળવું, આજ હું જ બધું કરી નાખીશ. એટલે ચાલો, દિશાબેન હમણાં જ ફળિયા બળિયા બધું સરસ વ્યવસ્થિત કરી નાખશે. જો આવ્યો થોડીક વાર જ તેને, અડધી કલાક આવ્યો વરસાદ, પણ એટલો સરસ મજાનો આવી ગયો ને કે ધરતી એકદમ તરસી હતી ને તો એકદમ તૃપ્ત થઈ ગઈ હશે અત્યારે એવું લાગે છે ને. જો અત્યારે તો એવું જ લાગે કે ધરતી જાણે તૃપ્ત થઈ ગઈ હશે. એને પણ ખબર નહીં કેમ એટલો બધો વરસાદ આવે ને છતાંય તે ધરતી એકદમ કોરી થઈ જાય. થોડીક વારની અંદર પાણી ક્યાં ગાયબ થઈ જાય ને કાંઈ ખબર જ ન પડે. ને ચાલો, દિશાબેને સરસ મજાનું ફળિયું ધોઈ નાખ્યું છે ને. પાણી તો હતું જ તે ઉપરથી, થોડુંક જ પાણી ઉપરથી નાખવું પડ્યું. બાકી તો પાણી અત્યારે વરસાદનું હતું જ તે. એને તો ચાલો, હમણાં ધાનુબેન ઉઠી જશે. હજી વાર છે ધાનુબેનને ઉઠવાની. ત્યાં સુધીમાં જેટલું કામ કરવાનું હોય એટલું
થઈ જાય. તો આજે મેં રસોઈ પણ વહેલા જ માંડી દીધી, કારણ કે મારે કાંઈ આજે ફળિયા કે એવું કાંઈ વાળવાનું તો હતું નહીં. એટલે દિશા કહે કે મમ્મી હું કરી નાખીશ, અંદરનો બહારનો બધું જ ફળિયું વાળી નાખીશ, આજે તમે તમારું કામ કરી લ્યો એને વહેલા. તો ચાલો દિશાબેને તો એને ચકલાના કુંડા આ તે બધા જ, કારણ કે પાન ખરે ને તો એ કુંડાની અંદર ભરાઈ જાય બધું, એટલે એ બધું ખરાબ પાણી હતું એ બધું કાઢીને વ્યવસ્થિત પાણી બધાએ ભરી દીધા. એને ચકલાના કુંડા ભરી દીધા ને ગાય કૂતરાના કુંડા ભરી દીધા. આજે એ બધું મારું કામ હતું ને એ બધું જ આજે દિશાબેને કરી લીધું એને. તો ચાલો હમણાં જ કામ ખતમ થઈ જશે. અને સવારમાં કામ હોય પછી આખો દિવસ કાંઈ એટલું બધું કામ હોતું નથી. તો ચાલો મેં દાળ ભાત સરસ મજાના મૂકી દીધા હતા, એને ક્યારના મૂકી દીધા હતા દાળ ભાત તો મેં. તો આજે શાકમાં કાંઈ છે નહીં, વરસાદ જેવું વાતાવરણ છે એટલે શાકવાળા આપણું કોઈ આજે આવ્યા નથી, માસી પણ આજે આવ્યા નથી. તો આજે બનાવી નાખશું આપણે મગની દાળ, છડી દાળ બનાવી નાખશું. આ મસ્ત પણ હમણાં કેરી હોય છે તો છડી દાળ સરસ લાગે. મને પહેલાં ખબર નહોતી કે આજે છડી દાળ બનાવશું, તો પહેલાં કઢી ભાત બનાવી નાખત, પણ મેં દાળ ભાત ઓરી નાખ્યા. પછી મને દિશા કે મમ્મી મગ ભાત કરી નાખો ને, મગની દાળ કરી નાખો ને તો ચાલશે. અને ધાનુબેન માટે થઈને રોજ દાળ ભાત તો કરવા જ પડતા હોય, એટલે ચાલો આજે મગની છડી દાળ બનાવી નાખશું અને દાળ ભાત કરી નાખીએ હે ને. તો ચાલો સરસ મજાની દાળ આપણી બનીને તૈયાર છે, એને ઝેરી નાખીએ. સરસ મજાની કાઠિયાવાડી દાળ આપણી, એને દેશી દાળ એકદમ અને આપણી જૂની પુરાણી બસ આ સાદા મસાલાવાળી, એને ટમેટા મરચું આદું બસ એનાથી વધારે કાંઈ નહીં. અને હળદર મીઠું અને ધાણા જીરું નાખી દેવાનું. જો આ મસાલિયું એને ખરાબ થઈ ગયું હતું ને હમણાં, તો એને સાફ કરીને સરસ મજાનું બધી ડબ્બી ભરી લીધી બધા મસાલાની, અને એકદમ વ્યવસ્થિત મસાલાદારની થઈ ગઈ. ચાલો દાળ આપણી અંદર મસાલા બધા નાખી દીધા છે. આજે ગોળનો ઉપયોગ ન કર્યો અને ખાંડનો ઉપયોગ કર્યો. થોડીક મસ્તી સાકર જે હતી ને, જે માતાજીને ધરેલી હતી એ સાકર એમાં નાખી દીધી. તો ચાલો દાળ બનીને તૈયાર છે, હમણાં વઘાર કરી નાખીએ ફટાફટ. તો વઘારમાં મૂકી દીધું છે આપણે મેથી, રાઈ અને જીરું અને હિંગ. બસ એકદમ સાદો વઘાર ને એકદમ સાદો વઘાર. ચાલો આપણી દાળ કાઠિયાવાડી દાળ એવી બનીને એકદમ રેડી છે. એને રસોઈ મેં ક્યારની આજ તો માંડી દીધી. દિશાએ જ્યારે ફળિયું વળવાની શરૂઆત કરીને ત્યારે જ મેં ઘરની અંદર રસોઈ કરી દીધી. તેને સૌથી પહેલાં દાળ ભાત મૂકી દીધા હતા. તો ચાલો સરસ મજાની કોથમીર અને લીંબુ નાખી દીધા છે, અને ચાલો મૂકી દઈએ એક બાજુ દાળને. અને સંભારાની શરૂઆત કરી દઈએ, વઘારી નાખીએ સંભારો. તેલ મૂકી, રાઈ જીરું મૂકી, હિંગ મૂક્યું અને હળદર ઝાજી બધી નાખી દીધી છે, અને કોબી, ટીંડોરા અને મરચાંનો સંભારો કરી નાખીએ ને. ચાલો હળદરનો એટલો સરસ મજાનો કલર આવી જાય ને, તો હળદર મેં નાખી દીધી છે તેલમાં તે, એટલે સરસ મજાની પાકી જાય. અને ઉપરથી નાખી દીધું છે મીઠું, એટલે સરસ મજાનો હમણાં જ સંભારો બનીને રેડી. અને સંભારાને કાંઈ બહુ પકાવવાની કાંઈ જરૂર હોય નહીં, એકદમ ક્રન્ચી હોય તો જ તે સંભારો સરસ લાગે ને. તો ચાલો સંભારો પણ બનીને એકદમ રેડી થઈ ગયો છે, તો એને પણ એક બાજુ મૂકી દઈએ. ચાલો મગની દાળ એકદમ પલળીને તૈયાર થઈ ગઈ. ને ઇન્સ્ટન્ટ કાંઈ પણ શાક ઘરમાં ન હોય ને તો મગની દાળ એક ઓપ્શન છે, ગમે ત્યારે બનાવી દો હે ને, એ પાકી જ જાય અને બહુ પલાળવાની જરૂર પણ પડે નહીં. ચાલો મેં તેલ મૂકી અને રાઈ જીરું મૂકી, હિંગ મૂકી, ટમેટાં, આદુ, મરચાં અને લીમડો નાખીને સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે. ને ટમેટાં એકદમ પોચા પડી જાય એ માટે થઈને મીઠું અને હળદર નાખી દીધું છે. થોડીક વાર માટે થઈને ચડવા દેશું, એટલે ટમેટાં એકદમ સોફ્ટ બની જશે. અને સોફ્ટ બની જાય ત્યાર પછી એની અંદર આપણે મસાલા નાખી દઈશું. મસાલા પણ આપણા સાદા જ મસાલા હોય છે હે ને. હળદર અને મીઠું તો પહેલાં જ નાખી દીધું છે, એટલે હવે નાખશું આપણે ધાણા જીરું અને મરચું નાખી દઈએ. અને કાશ્મીરી મરચું અને ડબલ પટ્ટો મરચું છે, એટલે બહુ કંઈ તીખું હોતું નથી હે ને. કાશ્મીરી મરચું અંદર મિક્સ જ આ વખતે કરાવી નાખ્યું છે, એટલે બહુ તીખું લાગે નહીં, કલર આવે પણ તીખું લાગે નહીં. ચાલો આપણી દાળ અંદર ઉમેરી દઈએ, અને થોડીક વાર માટે થઈને દાળને એકદમ હે ને એક દાણો કોટ ન થઈ જાય ને ત્યાં સુધી હલાવી લઈએ. અને પછી એકદમ થોડીક વાર માટે થઈને મસાલાની સાથે જ એમને મૂકી દઈશું પાણી નાખ્યા વગર. અને થોડીક વાર પછી જો અંદર એક દાણામાં મસાલો આમ બેસી ગયો હોય એવું લાગે ને, ત્યારે છેક પાણી અંદર આપણે નાખી દઈશું. આ દાળની અંદર બહુ કાંઈ પાણીની જરૂર હોતી નથી, બહુ જ ઓછું પાણી જોઈએ, કારણ કે પલળવામાં જ તે પાણી પી ગઈ હોય દાળ એને, એટલા માટે થઈને. ચાલો હજી બની નથી, હજી અંદર ઘણી બધી વાર છે, ઘણી બધી એટલે 5 મિનિટની પણ વાર નથી, પણ થોડીક વાર માટે થઈને રાખશો એટલે બધો જ રસો છે એ શોષાઈ જશે.
ચાલો બનીને એકદમ રેડી થઈ ગઈ, એકદમ કોરી હે ને, એકદમ સરસ મજાની દાળ એવી આપણી તૈયાર છે. તો ચાલો નાખી દઈએ અંદર કોથમીર. આજે કોથમીર બહુ ઝાઝી છે નહીં ઘરની અંદર, એટલે સેજ એમાંથી દેખાડું છું. ચાલો ધાનુબેન ઉઠી ગયા છે. ચાલો હું રોટલી બનાવતી હતી ને ત્યાં જ ધાનુબેન નાહી ધોઈને આવી ગયા નીચે, અને રોટલી કરતી હતી ને તોય તે એ મને કરવા ન દીધી, બસ મને તેડ દાદી તેડ. એટલે મેં દિશાને કીધું, મેં કીધું દિશા તું થોડીક વાર માટે થઈને સાચવી લે ને, તો હું બાબાને ભોગ ધરાવી દઉં એને. હજી વાગ્યા છે 12:15 જ તે, પણ જો ભોગ ધરાવી દઉં ને તો પછી ધાનુને રમાડું ને તો વાંધો નહીં. એને એક કામ થઈ જાય ને, બાબાને ભોગ સરસ મજાનો બની ગયો છે તો લાગી પણ જાય સરસ મજાનો. ચાલો ધાનુબેન ઉઠીને જો કેવા સરસ મજાના તૈયાર થઈને આવી ગયા, અને એવી નખરા કરતા શીખી ગઈ છે ને હમણાં તો બહુ નખરાળું થઈ ગયું છે આ છોકરું હવે તો. ચાલો મેં ધાનુને દિશાને દઈ દીધી, અને ચાલો આપણે બાબાને ભોગ ધરવાની તૈયારી શરૂ કરી દઈએ. મેં કેરી સુધારી લીધી છે, આપણી દાળ રેડી છે, સંભારો રેડી છે, એકદમ સરસ મજાના ભાત થઈ ગયા છે. આજે મેં ભાત છૂટા જ બનાવ્યા છે ને, પાણી ઓસાવીને કર્યા છે ભાત, અને સરસ મજાનું આપણી દાળનું શાક એને મગની દાળ, છડી દાળ બનીને એકદમ રેડી છે. ચાલો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી ભોગ સ્વીકારાવીએ. બાબાને કહી દઈએ કે બાબા બધી જ પરિસ્થિતિઓમાંથી દૂર કરી અને બસ તમારી દ્રષ્ટિની સામે જ રાખજો, તમારી દ્રષ્ટિ અમારા ઉપર હંમેશા વરસાવતા રહેજો, તમારી શક્તિઓનો અખૂટ ખજાનો અમારા ઉપર હંમેશા વરસતો રહે, આપની છત્રછાયા સમજીને હે ને. અને અમે બાબાની છત્રછાયાની નીચે જ છીએ એવું સમજી અને આ ઘરની અંદર રહીએ છીએ. અને ચાલો વાગી ગયા છે 12:30, અને હું બેસી ગઈ જમવા. સૌથી પહેલાં હું બેસી ગઈ હે ને, હું અને દિશા આમ તો સાથે જ બેસી ગયા. હું થોડીક વાર બેઠી ને થોડીક વારમાં જ દિશા જોઈન્ટ કરી ગઈ હે ને. ચાલો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, અને સાક્ષી પણ ધીમે ધીમે આવી ગઈ હતી એને ઘરની અંદર. તો ચાલો છેલ્લું એન્ડનું કામ શરૂ થઈ ગયું છે, અને અમે બધાએ જમી લીધું છે. અત્યારે દિશાએ છેલ્લા વાસણ ઉટકે છે, અને સાક્ષી અંદર કચરા પોતા અને એ બધું કરે છે ને. આજે વાતાવરણ એટલું સરસ મજાનું થઈ ગયું છે ને, બધાએ આજે 2 વખત નાહ્યા હે ને. હજી તો બપોર થયું છે ને ત્યાં જ 2 વખત નાહ્યા છે એને. તો ચાલો સરસ મજાનું આજ તો વાતાવરણ ખીલીને એકદમ સરસ થઈ ગયું છે. અને જો અત્યારે નીકળી ગયો છે તડકો હે ને, તડકો નીકળી ગયો, અને હજી હમણાં સવારમાં કેવું વાતાવરણ હતું, અને અત્યારે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું. જો સાક્ષીબેન પણ બપોરે થોડીક વાર માટે થઈને, કલાક માટે થઈને આવી હોય ને તોય પણ એને શાંતિ ન હોય. એને જમી કાઢવીને અંદરનું ઘરના કચરા પોતા કરવાનું કામ કાયમ માટે સાક્ષીનું જ, તે સવારે હોય કે બપોરે હોય. ચાલો શાકભાજી આજ બધું આવ્યું હતું, એને પણ ધોઈને મૂકી દીધું. અને દિશા બનાવે છે ધાનુબેન માટે થઈને સેરેલેક, કારણ કે ધાનુબેન, દિશા અને સાક્ષી બહારગામ જવાની તૈયારી કરે છે. ક્યાં જવાનું છે એ હું તમને આગળ બતાવતી જઈશ. સાક્ષીબેન ચાલો બપોરનું બધું જ કામ રેડી કરવાની તૈયારી કરે છે ને, કચરા પોતા બધું જ કમ્પ્લીટ કરી અને હમણાં એ પોતાની જોબ ઉપર જતી રહેશે. ચાલો ત્યારે બપોરનું કામ બધું જ થઈ ગયું. એને સવારથી બપોર સુધીમાં 5 મિનિટનો પણ ટાઈમ ન હોય, એને બધા જ પોતપોતાના કામમાં બિઝી હોય. એને 2 મિનિટનો પણ ટાઈમ હોય નહીં. ટાઈમ હોય ખાલી સવારે અમૃતવેળાથી અને 7 વાગ્યા સુધી. એને એટલો ટાઈમ મારો પોતાનો ટાઈમ, મી ટાઈમ હોય. અને એ હું ખાલી ને ખાલી મારા માટે જ કાઢું. એને સવારના પોરમાં 7 વાગ્યા સુધી કોઈ કામ નહીં કરવાનું, ઘરનું કામ નહીં કરવાનું, બસ હું અને બાબા, બીજું કોઈ નહીં. ને સરસ મજાના, એટલા સરસ મજાના અમૃતવેળા કર્યા હોય મેં, અને આજે પણ પાવરફુલ અમૃતવેળા કર્યા. એને એકદમ સરસ મજાની બાબાની સાથે રૂહ રિહાન કરી, અને આખા ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવ્યા. અને આખા ઘરના સભ્યોને પણ બાબાને કીધું કે ખૂબ સરસ મજાની પોઝિટિવ દ્રષ્ટિ આપો બાબા, કે જેનાથી આ બધા જ બાળકો મારા અને તમારા હે ને, મારા બાળકો એ બધા જ તમારા જ બાળકો છે. તો બધા જ બાળકોની ઉપર સરસ મજાની પોઝિટિવ દ્રષ્ટિ બાબાએ આપી. બાબાની શક્તિઓનો વરસાદ જાણે આખા ઘરમાં વરસતો હોય ને એવો અનુભવ કર્યો. ને ચાલો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. આખા રોડ ઉપર પાટડા ભરાઈ ગયા છે ત્યારે પાણીના. જો અત્યારે પણ વાતાવરણ એને ચેન્જ થવાની તૈયારી છે, અને હું ને ધાનું આવી ગયા છીએ અત્યારે બહાર હે ને, પોતાનો મી ટાઈમ એન્જોય કરવા. સાક્ષી અને દિશા એનું કામ કરે છે, એ ફ્રી થાય ત્યાં સુધી ધાનુબેનને મારે સાચવવાના છે. અને અમે રમશું. સવારના મળ્યા નહોતા ને,
તો ચાલો અત્યારે થોડીક વાર માટે થઈને રમી લઈએ. ચાલો, આવો રહ્યો મારો આજનો દિવસ. તમને જોતાં કેવો લાગે છે મારો આ વ્લોગ? જો તમે નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો અને લાઈક, શેર અને એક નાની એવી કમેન્ટ પણ જરૂર કરી દેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.